4 ફેબ્રુઆરી એટલે વિશ્વ કેન્સર દિવસ। આ દિવસે લોકોમાં કેન્સર અંગે જાગૃતિ આવે તેવા હેતુ સાથે સમગ્ર વિશ્વમાં ઉજવણી કરવામાં આવે છે। જો ભારતમાં કેન્સરની વાત કરવામાં આવે તો દેશમાં દિવસે ને દિવસે કેન્સરગ્રસ્ત દર્દીઓની સંખ્યા વધી રહી છે। છેલ્લા એક વર્ષમાં સમગ્ર દેશમાં 14.13 લાખ કેન્સરના દર્દીઓ નોંધાયા છે, જેમાંથી 9,16,827 દર્દીઓના મોત થયા છે। ગુજરાતની વાત કરીએ તો અસારવામાં આવેલી ગુજરાત કેન્સર હોસ્પિટલમાં વર્ષ 2024માં કુલ 2,05,956 દર્દીઓ નોંધાયા, જેમાંથી ગુજરાતના 17,107 દર્દીઓ છે, જ્યારે 8,843 દર્દીઓ રાજ્ય બહારના અને 6 દર્દીઓ વિદેશથી સારવાર લેવા આવ્યા છે। તો ખાનગી હોસ્પિટલોમાં પણ કેન્સર દર્દીઓના આંકડા વધુ છે। ગુજરાતમાં દર વર્ષે 90,000 થી 1 લાખ કેન્સરના દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં નોંધાય છે। કેન્સરનું નિદાન જો ઓળખ થાય તે સમયે જ કરાવે તો તેનાથી દર્દીઓ બચી શકે છે। ગુજરાતના કેન્સર સર્જન ડોક્ટર નીતિન સિંઘલ જણાવે છે કે કેન્સરના લક્ષણો ઓળખવામાં લોકો થાપ ખાય છે, જેના લીધે સમયસર સારવાર નથી મળતી અને કેન્સર બીજા કે ત્રીજા સ્ટેજમાં પહોંચી જાય છે। દિવસ તરીકે ઉજવવામાં આવે છે। યુનિયન ફોર ઇન્ટરનેશનલ કેન્સર કંટ્રોલ UICC દ્વારા લગભગ 2000ની સાલથી તેની ઉજવણી શરૂ કરવામાં આવી છે। દર વર્ષે ઉજવણી માટે થીમ નક્કી કરવામાં આવે છે અને તે થીમ છે એ 3 વર્ષ માટે નક્કી થાય છે। 2025, 2026 અને 2027નો થીમ છે યુનાઇટેડ બાય યુનિક્સ, એટલે કે આમાં કેન્સર પીડિત દર્દી અને કેન્સર વિજેતા જે કેન્સર હીરો છે તેની સક્સેસ સ્ટોરી કેન્દ્ર સ્થાને છે। GCRI ધ ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ કે જે મેડિસિટી કેમ્પસ અસારવા ખાતે આવેલ છે, તે ભારત સરકાર દ્વારા માન્ય સ્ટેટ કેન્સર ઇન્સ્ટિટ્યૂટ છે। મને જણાવતા આનંદ થાય છે કે GCRI ખાતે સમગ્ર દેશમાંથી દર્દીઓ આવે છે। 2024ની જો હું વાત કરું તો લગભગ 25,000થી વધુ નવા દર્દીઓ અમારી સંસ્થા ખાતે નોંધાયા છે। દેશનું કોઈ પણ રાજ્ય એવું નથી કે જેનું એક પણ દર્દી અહીંયા ન આવ્યું હોય, એટલે કે દેશના દરેક રાજ્યમાંથી દર્દીઓએ GCRI ખાતે આવીને સારવાર કરાવેલી છે। તે કયા સ્ટેજમાં દર્દી આવે છે તેના પર તેનો ક્યોર રેટ હોય છે। સ્ટેજ 1માં આવે તો તેવા દર્દીઓને અમે 95% જેટલો પણ ક્યોર રેટ આપી શકતા હોઈએ છીએ। એડવાન્સ સ્ટેજમાં આવે તો ક્યોર રેટ ઓછો થઈ જતો હોય છે, પરંતુ દિવસે ને દિવસે આ દરેકનું પ્રમાણ વધ્યું છે અને જો શરૂઆતના સ્ટેજમાં આવે તો 100% આપણે દર્દીને ઉગારી શકીએ છીએ। મારે સૌને નમ્ર એક અપીલ કરવી છે કે વ્યસનોથી દૂર રહો, એટલે કે તમાકુ અને દારૂનું વ્યસન ન કરો, લાઇફસ્ટાઇલ મોડિફિકેશન એટલે બેઠાડું જીવન ન જીવો, હળવી કસરત કરો, ફાસ્ટ ફૂડ એવોઇડ કરો, લીલા શાકભાજી ફળફળાદીનું સેવન વધુ કરો। તે જ રીતે જે તમાકુના વ્યસની છે તેઓ મહિનામાં 1 દિવસ અરીસાની સામે ઊભા રહી મોં અને ગળાની જાત તપાસ કરવી જોઈએ કે જેથી કરીને કંઈ એબનોર્મલ થિંગ્સ હોય તો આપણને જલ્દી પકડાઈ જાય અને તેઓએ તેમના ડેન્ટિસ્ટ અથવા તો નાક કાન ગળાના સર્જનને બતાવવું જોઈએ કે જેથી કરીને કંઈ પણ લીઝન હોય તો આપણે ડિટેક્ટ કરી શકીએ। બીજી વસ્તુ બહેનો માટે મારે કહેવું છે કે જે બહેનો જે છે તેમણે 20 વર્ષની ઉંમર પછી માસિકના 5મા દિવસે સ્તનની જાત તપાસ કરવી જોઈએ કે જેથી કરીને કંઈ પણ તકલીફ હોય તો આપણને खबर पड़े। जैसा हम सबको पता है डे बाय डे बढ़ता जा रहा है एंड अच्छी चीज ये है कि कैंसर के लिए उस लिहाज से अवेयरनेस भी बढ़ती जा रही है एंड जो 4th फेब जिसे हम वर्ल्ड कैंसर डे के रूप में सेलिब्रेट करते हैं वो भी एक कोशिश है लोगों को कैंसर के बारे में अवेयर कराने के लिए एंड कैंसर पेशेंट्स को ये अवेयर कराने के लिए कैंसर से जीता जा सकता है। एंड जो इस बार की थीम है आई एम एंड आई विल, वो भी इसी को उदाहरण से प्रोत्साहित करती है कि कैंसर से आप जीत सकते हैं एंड कैंसर को आप हरा पाएंगे। कैंसर के जब इंसिडेंस की बात करें तो इंडिया में लगभग हर साल 12 से 15 लाख कैंसर के इंसिडेंस डायग्नोस होते हैं, न्यू केसेस हर साल। एंड गुजरात में भी इसका इंसिडेंस काफी ज्यादा हाई है। हर साल लगभग 80,000 से 1 लाख केसेस गुजरात में डायग्नोस होते हैं। इसमें से मैं पूरे इंडिया का या गुजरात की भी बात करूं तो लगभग 50% ऑफ द केसेस का जो बर्डन लोड है वो आज भी प्राइवेट सेक्टर के अंदर मिनिमम है। इनफैक्ट कुछ केसेस में शायद उससे ज्यादा ही है। एंड ऐसे में बहुत जरूरी है कि लोग सही समय पे कैंसर के लक्षणों को पहचानें, सही समय पे कैंसर के लिए इलाज के लिए आगे आएं, बिकॉज सही समय पे सही सलाह और सही इलाज करने से कैंसर को हराया जा सकता है।